હું તો નિશાળેથી આવી ગઈ. પછી મેં મારું બેગ નીચે મૂકીને અને આજે મને નોઝરેથી નાનું મન થયું હતું એટલે મેં ઝાડવાને પાણી પાતી ગઈ, હું નાતી ગઈ અને મારા ભાઈને પણ નવડાવતી ગઈ. અમે બે ભાઈ બહેને મસ્તી કરતાં કરતાં નાહી લીધું નોઝરેથી અને મારા ભાઈને નવડાવ્યો અને તો બહુ ઠંડી ચડી અને મને તો ખૂબ મજા આવતી ને નોઝરેથી નાહવાની. અને ત્યાં સુધીમાં મારા મમ્મીએ મસ્ત ગરમ ગરમ રોટલા, રીંગણ બટાટાનું શાક, ખીચડી અમે બે ભાઈ બહેને મજાથી ખાઈ લીધું મસ્તી કરીને. ત્યાં પાછળ મેં ચણ નાખેલું હતું ત્યાં ચકલા આવતા, હવે તો કબૂતરા અને ખિસકોલા આવવા માંડ્યા છે. ઓ ભાઈ, પછી થોડીક વાર જોઈને હું મેગી લેવા વહી ગઈ કારણ કે મને મેગી ખાવાનું મન થઈ ગયું હતું. ત્યાં હું મેગી લેવા વહી ગઈ. પછી હું મેગી લઈને પણ આવી ગઈ અને મેં મેગીનું મિશન શરૂ કરી દીધું. મેગી ખાવી છે પછી મહેનત તો કરવી જ પડશે ને. પછી મેં એક ગેસ ઉપર પાણી ગરમ કરી નાખ્યું. પછી બધી જ મેગીને પાણીની અંદર નાખી દીધી અને પછી થોડુંક પાણી ઘટ્યું એટલે મેં પાછું થોડુંક પાણી નાખી દીધું અને પાછું હલાવવા માંડી. પછી થોડીક વાર રહીને મેં એક વાટકામાં પાણી ને મસાલો નાખી એને પણ મિક્સ કરીને મેગીમાં નાખી દીધું. પાછું હું હલાવી માંડી મેગીને. થોડી વાર પછી હું એક પાછળ ખાટલા ઉપર આવીને ચીઝ નાખી દીધું મેગી ઉપર. પછી અમે બધાએ ખાઈ લીધું. તમે પણ કોમેન્ટમાં કહેજો તમને આ મેગી કેવી લાગી.